અંકલેશ્વરમાં એલસીબી પોલીસે હાઈવેની સિલ્વર 7 હોટલ પાછળથી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ એસિડ ભરેલા આવેલ ટેન્કર સુરત પાંડેસરા ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું. અંકલેશ્વર વિસ્તારમાં એલસીબીની ટીમ સાથે પીએસઆઈ આર કે તોરાણી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હાઈવે ઉપર આવેલા સિલ્વર 7 હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઈ તેને વેચાણ કરવા માટે કવાયત ચાલી રહી છે. જે માહિતી આધારે પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો ટેન્કર ઝડપી પાડ્યો હતો. જે ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોઇસ નામે હતું. જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું. જો કે ખરેખર તે વેસ્ટ શું છે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરી હતી. તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એફએસએલ દ્વારા પણ સેમ્પલ લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું. એલસીબી ટીમે ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટક કરી બીએનએસ કલમ 106 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો 23,710 લીટરનો જથ્થો કિંમત રૂપિયા 3,44,126 તેમજ ટેન્કર મળી કુલ કિંમત રૂપિયા 23.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખોટા ઇનવોઇસ બનાવી રિકવર સ્પેન્ટ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંદરથી સેમ્પલ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે શંકાસ્પદ કેમિકલ વેસ્ટનું છે અને આ જોખમી કેમિકલ બિનઅધિકૃત રીતે વેચાણ કરવા પાછળ કોણ સામેલ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.